આપણે બ્રહ્મચારી બાપુ સંત થઈ ગયા, એની પાસે તમે ગમે એવી વાતો કરો તો એના મનમાં કાંઈ, આપણે તો, હું તો સંસારી પામર જીવ છું, તમે વાત ત્યાં કરો એટલે મારું ચિત્ત સીધું ત્યાં જાય કે આ બાઈ હું મારી વાત કરતી છે, હે કે આ ગોરબાપાએ પથ્થર ખાઈ. મને એમ થાય તમે ન કરતા હો, પણ મને એમ થાય કે ઓલા બે બહેનો છે ને મારી વાત કરે છે, એટલે મારું ધ્યાન સીધું ત્યાં જાય અને મારો કથાનો જે રસ હોય જળવાયેલો હોય ને એ ભાંગી જાય. એટલે મહેરબાની કરીને તમે કથા સાંભળો, ન સાંભળવી હોય તો મૂંગા મૂંગા બેઠા રહ્યો, પણ તમે વાત કરો ને એટલે મારું ચિત્ત તરત ત્યાં આવ્યું જાય. ચાલો આપણે સન્માનનો કાર્યક્રમ. કાળુભાઈના કુળદેવી જે ઝુંપાડીમાં છે એ માતાજીના ભુવા અહીંયા સ્ટેજ ઉપર પધારે, એમનું સન્માન કરવાનું હોય તો એ ભુવાશ્રી અહીંયા સ્ટેજ ઉપર પધારે. જે સ્થાનના જે પૂજારી હોય ને, પૂજારી બાપુની જગ્યામાંથી કોઈ આવે ને એટલે આપણે સમજવાનું કે આ પ્રત્યક્ષ બાપુ જ પધાર્યા છે. એમ ઝુંડાણી માતાજીના સેવક પધાર્યા, ઝુંપાડી માતાજીના, તો આપણે એમ થાય કે પ્રત્યક્ષ માતાજી આપણે ઘરના આંગણે પધાર્યા છે. અહોભાગ્ય ગણાય કે આવા સંતો ભુવાશ્રીઓ જેણે ભગવાનની ઉપાસના કરેલી છે એવા તત્વો અહીં પધારે તો એ માણસ ન હોય પણ એની અંદર દૈવત્વ, એ દેવનું દૈવત્વ જાગૃત. બોલ શ્રી ઝુંપાડી માત કી જય. હલો, એ આ જે ઝુંપાડીમાંના ભુવા છે ગોહિલ પરિવારના, કે આની આજે આપણને 7 દિવસ હાજરી આપી અને માતાજી રૂબરૂ આવ્યા એવું મહત્ત્વ કરી અને આપણે એનું સન્માન કરીએ છીએ. માતા ઝુંપાડીમાંનું એને જોરદાર તાળીથી વધારીએ માતાજીને. થોડાક આગળ. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. સર્વમંગલમાંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્યંબકે ગૌરી. હર્ષાબેન અને વિનોદ કુમાર. કાંઈ વાંધો નહીં, દીકરી છે ને આપણે અહીંયા. હા, એને પણ આપણે ભેટ. વિનોદ કુમાર તો કામનો વહીવટ છે, આવી ગયા વિનોદભાઈ. વાહ ભાઈ વાહ. તમારા ભુવાને હર્ષાબેન અને વિનોદભાઈ પધારે અને આપણે એને પહેરામણી કરવી પડશે, કારણ કે એને આમાં બહુ સહયોગ અને સાથ આપ્યો છે, દીકરા કરતાં વિશેષ. દીકરી છે ને, દીકરી એને સંસ્કૃતમાં દુહિતા કહેવામાં આવે છે. દીકરી એટલે દુહિતા, બે કુળનો ઉદ્ધાર કરે. બાપના કુળને તારે અને પતિના કુળને પણ તારે, એનું નામ દીકરી. બેન આપણી આ દીકરી હર્ષાબેન, એનું સન્માન આપણે કરીએ કે તમે અમારા કુળને ઉજળું કર્યું અને પરબડીમાં જઈ એના પતિના કુળને પણ સારી રીતે સાચવતા રહીએ, એનું સન્માન. વિનોદ કુમારને આપણે તાળીયાથી જોરદાર વધાવો. એક તો આપણા જમાઈ છે અને આપણી સેવા કરે છે. આ જમાઈ દીકરા જેવો છે અને દીકરા જેવા જમાઈ આવે ત્યારે આવું સત્કાર્ય થાય. ભગવાનને ન્યા પણ પ્રેરણા આપી, ભક્તિભાવ આપ્યો. જો ઘરનું એક સભ્ય પણ કથામાં વિઘ્ન કરે ને તો કથાની મજા વહી જાય. એને બદલે ભાઈ વિનોદભાઈ વેકરિયાએ એમના સાસરાની જે મનોકામના હતી એના કરતાં હવાયું કામ કરીને બતાવ્યું છે. વિનોદભાઈની એવી મનોવૃત્તિ છે
કે કારુભાઈનું એટલે કે મારા સસરાનું ઘર દીપવું જોઈએ. હે આવા વિનુભાઈનો સ્વભાવ છે. મને એનો પ્રત્યક્ષ અનુભવ થયો છે. હવે આપણે જે વસંતબેનના પાડોશી જે બહેનું છે એનો આપણે અહીંયા સન્માન કરવાનું છે. એટલે બધાય તમામ પાડોશના બહેનો અહીંયા આવે, એમાં એક એકના નામ બોલતું અને અહીં ઉપર સ્ટેજ ઉપર આવવો. પેલો હગો બાવકીબેન, બોલ દે ને ભાઈ, નામ બોલ દે. બધા પાડોશના બહેનો ખૂબ સહકાર આપે છે. નાનું મોટું કામ હોય ત્યારે આ વસંતીબેનને પડખે ઉભા રહીએ. બહેનોની જેવું એનું વર્તન છે અને પાડોશે આ કથાને ઉજળી કરી છો. આ પાડોશીઓ ન હોય ને તો આ કથા આટલી દીપે નહીં. પૈસા મહત્વના નથી, પણ પ્રેમ મહત્વનો છે. દોડીને આવે, દોડીને આવે. હાલો, જે બહેનોના નામ બોલાય એ ફટાફટ ઝડપથી સ્ટેજ ઉપર આવી જાય. બાવકીબેન, લક્ષ્મીબેન, વનિતાબેન, શીતલબેન, ગીતાબેન, રેખાબેન, કિરણબેન, જાજીબેન, હર્ષાબેન, હંસાબેન, મધુબેન, ત્યાર પછી મીનાબેન, મંજુબેન, નાથીબેન, જાગુબેન. વાહ ભાઈ વાહ, કેવો પાડોશ છે. બધા બહેનો અહીંયા સ્ટેજ ઉપર આવી જાઓ. ભગવાનને અમે તો એમ પ્રાર્થના કરીએ કે કુટુંબ નાનું દઈ દે તો હાલશે, મોહાળ કદાચ નાનું દઈ દે તો હાલશે, પણ પાડોશ તો એવો દઈ દે કે અમે રાતે સૂતા હોય ને કંઈક તકલીફમાં આવે તો અમારી પહેલાં એ જાગી જાય. ભગવાનને કંઈ પાડોશ નબળો દેતો નહીં. હે કુટુંબ નાનું હશે તો ભરાય હાલશે, મોહાળિયું નાનું હશે તો હાલશે, પણ પાડોશ તો એવો દઈ દે કે અમારે એક ચપટીમાં બધા આવીને ઊભા રહીએ. પછી પબીબેન અને મસોયા ગીતાબેન પણ આવે. પબીબેન અને મસોયા નારાયણ ગીતાબેન. પ્રભુ નારાયણ. આવો બધા બહેનો સ્ટેજ ઉપર. બધા બહેનો, કદાચ કોઈનું નામ ભૂલાઈ પણ ગયું હોય તો પાડોશમાં જે છે પાડોશી ધર્મ તરીકે આવીને આ મંડપને દીપાવજો બહેનું. આ બધા ઊભા રહી જાઓ, તમે તારો વાંધો નહીં. હા, કિરણબેનનું સ્વાગત થાય છે. કિરણબેન ના આવી ગયા. મંજુબેન આ સ્ટેજ ઉપર આવે. દિલની દાતારી. આપણે આ બહેનોને પાડોશની બહેનું એટલે બેનું સગી બેનું જેવો સંબંધ રાખે છે, એટલે આપણે એને જોરદાર તાળીઓથી વધાવો. આ જે ભાવ છે બેનુંનો એ જ આપણે સ્નેહ. હા, સગી બેન પણ છેટી હોય પણ જાગીને જોઈએ તો પાડોશી પહેલાં, એટલે બેન કરતાં વિશેષ. અત્યારે તો હા હા હવે હા હવે એના વેવાય છે, જે કાળુભાઈના વેવાય છે પરબડીથી આવેલા, અને આ સાથે દી આપણને સહયોગ આપ્યો છે. એ કાળુભાઈની પેરામણી કરવા માગે છે, વસંતબેનને અને કાળુભાઈને. બે સ્ટેજ ઉપર આવો.
અહીંયા જે તબલાનો તાલ પડે ને પરબારા નાચવા માંડે એવા અમારા માલદેભાઈને પણ ઈચ્છા છે કે મારે પણ કાળુભાઈનું સ્વાગત સન્માન કરવું છે. તો માલદેભાઈનો પરિવાર પણ અહીંયા કાળુભાઈનું સન્માન કરવા માટે પધારે. શ્રી દ્વારિકા કાધીશ કી જય. આવો વસંતીબેન. હાલો આવો માલદેભાઈ. હા ઉભારી આવે જવા દો. એક માલદેભાઈ આવે જાઓ એટલે ફોટો આવે. આ મોરા આવતા રહ્યો બસ. જય હો જય હો. વાહ ભાઈ વાહ. માલદેભાઈએ છોગું બાંધી દીધું, આમ છોગું ચડાવી દીધું. જયેશભાઈ પણ કાળુભાઈના જમાઈ છે, એનું સન્માન વાહ ભાઈ વાહ. ફેરામણી કરશે. એને પણ આપણે જોરદાર તાળીએથી વધાવો. હા ઉપર આવી જાઓ. લક્ષ્મીબેન ને એ બધા બાકી જે બહેનો છે પાડોશમાં, આ તમારા પ્રેમ અને ભાવથી જે અમે કાર્ય તમે કરાવ્યું છે એટલે અહીં આવી જાઓ ગીતાબેન. આ પાડો નથી પણ બેનું છે સગ્યું, એવી આપણે જોરદાર તાળીઓ પાડો કે અમને પણ આવા પાડો મળે. આપણે સન્માન તો એ માટે કરવી છે કે બધાને એવું થવું જોઈએ કે અમને પણ આવા પાડો મળે. આ બધી બહેનોએ ભેગા મળી અને વસંતબેનને એવી પેરામણી કરી કે સોનાની વીંટી. બધી બહેનોને એવો ભાવ જ હતો કે તમે સપ્તાહ કરો તો અમને એટલો ભાવ છે કે અમે સપ્તાહ કરીએ છીએ. બસ બધી પાડોશની બહેનોને અમારી તરફથી ખૂબ ખૂબ આભાર અને જય શ્રી કૃષ્ણ.
હા એ પછી હવે જે આપણને અહીંયા 7 દી સુધી જે પીરસી અને જમવાનું બનાવી અને એક પણ ડીશ ઉપાડવા નથી દીધી અને કાંઈ પણ કાર્ય આપણું કર્યું છે એવા જે આપણને સહયોગ આપી અને કામ કર્યું છે એ બહેનોને હું બોલાવું કે અહીંયા તમારું પણ અમારે સન્માન કરવાનું છે, કારણ કે તમે અમારા કાર્યમાં એવા સહયોગી બન્યા છો. બધી બહેનો અહીં સ્ટેજ ઉપર આવે. હવે આપણે એક કામ કરીએ, પહેલાં આપણે જયાબેન અને અમારા તો અમે નાના હતા ત્યારથી અમારા મોટા બેન તરીકે અમે એને રાખીએ છીએ એવા રાણીબેનને અમે અહીં ઉપર બોલાવી અને અમે સન્માન કરી, એ અમારા સૌભાગ્ય છે. તો એને પણ જોરદાર તાળીઓથી વધાવો. આવો આવો બે બેનો આવો. આવો બેન આવો. અમારા સોનાબેન એના બનાવીને સાલ પહેરાવીને સન્માન આપે છે. હા, એને પણ તાળીઓથી વધાવો. જય શ્રી કૃષ્ણ. શું નામ છે? જાનીબેન પણ અહીંયા સ્ટેજ ઉપર આવે. જયાબેનને જોરદાર તાળીઓથી વધાવો. આવી જાઓ બેનો, આવી જાઓ ઉપર. જાની માને આપણે જોરદાર તાળીઓથી વધાવો. નહીં રેડી જ. હા, દુલા ભૈયા કાગે એક રામ ભગવાનનું ધોળ રીચ્યું અને ઉપર આવી જાઓ, ઉપર આવી જાઓ બેન. એમાં એવું લખ્યું, અભણ કેવું યાદ રાખે, ભણેલ ભૂલી જાય. એવો આપણો અભણ માણસ હે કારુભાઈ કાંઈ ભણેલ નથી હો, એને લખતા વાંચતા આવડતું જ નથી. મેં એને લિસ્ટ દીધું, મને કે ગોરબાપા તમે બોલો. હે આવો અભણ માણસ નાના માણસને પણ યાદ કર્યા કે મારા પ્રસંગમાં નાનો માણસ પણ પ્રસન્ન થઈને જવો જોઈએ. હે આ એની કોઠાસૂચ છે. આવો બેનો. કદાચ આપણે લિસ્ટ કરીને અગાઉ તૈયાર કર્યું હોય ને તોય ભૂલી જાય, પણ આ માણસ કારુભાઈ વાસંતીબેન કોઈને ભૂલ્યા નથી. હવે આ બહેનો જે આપણને અત્યાર સુધી તમને અને મને મજા જમવામાં આપી છે, એટલે એને જોરદાર તાળીથી વધાવો, એટલે પછી આપણને રોજ બપોરે આજે બપોરે પણ એવી મજા આવે.
કાળુભાઈએ બધું કનૈયા ઉપર છોડી દીધું છે કે હું કાંઈ કરતો નથી. મેરા આપકી કૃપા સે સબ કામ હો રહા હૈ, મેરા આપકી કૃપા સે સબ કામ હો રહા હૈ. करते हो तुम कन्हैया, करते हो तुम कन्हैया, मेरा नाम हो रहा है, मेरा आपकी कृपा से सब काम हो रहा है, मेरा आपकी कृपा से सब काम हो रहा है. मेरा आपकी कृपा से सब काम हो रहा है. तुम साथ हो जो काना, किस चीज की कमी है, तुम साथ हो जो काना, किस चीज की कमी है, किसी और चीज की अब दरकार ही नहीं है, किसी और चीज की अब दरकार ही नहीं है. मैं तो नहीं हूँ काबिल, मैं तो नहीं हूँ काबिल, तेरा पार कैसे पाऊँ, मेरा आपकी कृपा से सब काम हो रहा है, मेरा आपकी कृपा से सब काम हो रहा है, सब काम हो रहा है, सब काम हो रहा है. बोलो कृष्ण कन्हैया लाल की जय. શ્રી શુકોવાચ. ભગવાનનો પરિવાર 56 કોટી યાદવ બન્યા છે. હે, ભગવાનના લગ્ન થયા 16,108 પટરાણીઓની સાથે. આ બધી રાણીઓને 10-10 દીકરાઓ થયા. કેટલા? એક એક રાણીને 10-10 દીકરાઓ થયા. અને એ દીકરાઓના પણ વંશ ભાગવતમાં કીધેલા છે. હે, ભગવાનના પહેલા દીકરા પ્રદ્યુમન અને એ માયાવતી રાણીને પરણીને આવ્યા. એમને ત્યાં સુંદર મજાના અનિરુદ્ધ નામના દીકરા થયા. એ 10 દીકરાઓમાં સૌથી મોટા અનિરુદ્ધ હતા. અને અનિરુદ્ધ કામદેવના પુત્ર હતા, એટલે એનું કામણિયાની શું વાત કરવાની હોય. એવો રૂપાળો, એવો બલવાન, મહાયોદ્ધો એવા અનિરુદ્ધ એ રૂક્ષ્મણી રાણીના ભાઈ હતા, જે રૂક્મી, એ રૂક્મીની દીકરીને પરણેલા હતા. યદુકુળની આ પરંપરા રહેલી છે કે ફઈની વાહે ભત્રીજી જાય ને જાય. હે, આ ત્રીજું દ્રષ્ટાંત. હે, રૂક્ષ્મણીના ભાઈ રૂક્મી ભગવાનની સાથે યુદ્ધ કરેલું હતું અને ભોજકટ નામનો દેશ ગામ વસાવીને ત્યાં રહેલા હતા. મહુવાની બાજુમાં આ ભોજકટ ગામ અત્યારે પણ છે. હે, તો એમના આ દીકરા અનિરુદ્ધ, એ અનિરુદ્ધ આમની દીકરીને, રોચના નામની દીકરીને પરણેલા હતા. અને એમનો પણ સંસાર આગળ ચાલ્યો હતો. લાગ્યો ભગવાન પણ બધાને ઓળખી શકે નહીં એવી પરિસ્થિતિ થઈ ગઈ. એક દિવસ બ્રહ્મર્ષિ નારદ મુનિ પધાર્યા અને નારદ મુનિએ કીધું કે ભગવાન, તમારો જે દિવ્ય વંશ છે ને એના મારે દર્શન કરવા છે.
શ્રી ગિરિરાજ ધરણ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. વલ્લભા બાધેશ કી જય. ભગવાનનો આવો પરિવાર બ્રહ્મર્ષિ નારદ મુનિ પધાર્યા છે. ભગવાનનો પરિવાર જોઉં તો ખરી ભગવાનની કેવી કેવી સ્થિતિ રહેલી છે. તો બ્રહ્મર્ષિ નારદ મુનિ પહેલા વહેલા રાણી રૂક્ષ્મણીના મહેલની અંદર પધાર્યા. તો રૂક્ષ્મણીના મહેલની અંદર ભગવાન સંધ્યા વંદન કરી રહ્યા છે. સંધ્યા કરી અને ભગવાન ગાયત્રી મંત્રના જપ કરી રહ્યા છે. ભગવાન ઊભા થયા, જપ પૂર્ણ કરી બ્રહ્મર્ષિ નારદ મુનિનું પાદ પ્રક્ષાલન કર્યું, પગ ધોયા, એનું ચરણામૃત માથે લગાડ્યું. રાણી રૂક્ષ્મણીને કીધું કે રૂક્ષ્મણી, આ બ્રહ્મર્ષિ નારદ મુનિ કાંઈ આપણે ઘેર વારે વારે આવતા નથી, એનું સન્માન કરો, એને પહેરામણી પહેરાવો. ભેટ પૂજા દક્ષિણા આપી નારદ મુનિ પ્રસન્ન થયા અને સત્યભામાના મહેલમાં ગયા કે હવે ભગવાન તો અહીં છે તો વાંધો નહીં હોય ને કોઈ. અને સત્યભામાના મહેલમાં ગયા તો ભગવાન ત્યાં પોતાના આસન ઉપર બેઠા બેઠા પુરાણનો પાઠ કરી રહ્યા છે, પોતાનો સ્વાધ્યાય કરી રહ્યા છે. અને ભગવાન ઊભા થયા, નારદ મુનિની સેવા કરી, પધારો પધારો. અલે સત્યભામા, આ બ્રહ્મર્ષિ નારદ મુનિ આપણે ઘેર પધાર્યા છે, એનું સન્માન કરો. અને સત્યભામા દ્વારા બ્રહ્મર્ષિ નારદ મુનિનું સન્માન કરાયું. એક એક રાણીના મહેલમાં ગયા ને તો એક એક રાણીની સાથે ભગવાન ત્યાં લીલા કરી રહ્યા હતા. કોઈને ઘેર કંઈ કામ કરી રહ્યા, કોઈને ઘેર ભગવત ભજન કરી રહ્યા, ક્યાંય સત્સંગ ચાલી રહ્યો છે, કાંઈ યજ્ઞ ચાલી રહ્યો છે. દરેક ઘરમાં જુદી જુદી લીલા ચાલી રહી છે. નારદ મુનિ તો ભગવાનની આ લીલા જોઈને નતમસ્તક થઈ ગયા કે પ્રભુ, આવું વૈભવ, આવું રૂપ મેં ક્યાંય જોયું નથી. જ્યાં જ્યાં જાઉં છું ત્યાં ભગવાન તમે દરેક રાણીની પાસે જુદા જુદા સ્વરૂપ ધારણ કરીને જુદી જુદી ક્રિયાન્વિત બની રહ્યા છો. અને બ્રહ્મર્ષિ નારદ મુનિ આ રીતે ફરતા ફરતા અનિરુદ્ધ પ્રદ્યુમ્નના મહેલની અંદર પધાર્યા. પ્રદ્યુમ્ન રાજાને પ્રદ્યુમ્ને પોતાની રાણી માયાવતીની સાથે બ્રહ્મર્ષિ નારદ મુનિની પૂજા કરી અને ભગવાન કહેવાને માટે લાગ્યા કે આ મારા પ્રદ્યુમ્નના દીકરાઓ બધાય છે અને એના 10 દીકરાઓ પગે લાગવા આવ્યા ને એમાં એક ઘટ્યો. એમાં એટલે ભગવાન કે ક્યાં ગયો 10મો બાળક મારો? તો અનિરુદ્ધ ક્યાંય દેખાય નહીં. હવે ખબર પડી કે અનિરુદ્ધ આ દ્વારકામાં છે જ નહીં. બધે શોધખોળ કરી તે નારદ મુનિ કહે ભગવાન તમારા અનિરુદ્ધનું તો હરણ થઈ ગયું છે. અનિરુદ્ધને કોણ લઈ ગયું? હવે તમે તપાસ કરો શું બન્યું. પ્રહલાદનો દીકરો વિરોચન અને વિરોચનનો પુત્ર બાણ, આ બાણાસુર હતો ને એ ભગવાન શિવનો અનન્ય ભક્ત હતો. શોણિતપુરમાં એનું રાજ્ય હતું અને શ્રોણિતપુર એવી નગરી હતી કે નગરીને ફરતે દરિયો આવેલો છે અને એ દરિયાની અંદર તો કે 5 મુખવાળો પાંચજન્ય નામનો દૈત્ય, મૂર નામનો દૈત્ય આ શ્રોણિતપુરની રક્ષા કરે છે. અને એ શ્રોણિતપુરની રક્ષા કરવાને માટે આવા દરિયાની અંદર પણ ભગવાને એને બાણાસુરે માણસો રાખેલા હતા. અને બાણાસુર ભગવાનનો શિવનો એવો ભક્ત હતો કે ભગવાન શિવને દ્વારપાળ તરીકે માગી લીધેલા હતા. ભગવાન ભોળાનાથ તો હાવ ભોળા છે. બાણાસુરને 1000 હાથ હતા. 500 હાથ આ બાજુ અને 500 હાથ આ બાજુ. આપણે 2 હાથ છે ને, એને 500 હાથ 2 બાજુ હતા. તો બાણાસુર 1000 હાથથી ભગવાન શિવની આરાધના કરતો હતો. 1000 હાથથી મૃદંગ વગાડે, 1 હાથથી ડમરું વગાડે, આવા 1000 મૃદંગો ધારણ કરી અને બાણાસુર ભગવાનની સામે તાંડવ નૃત્ય કરતા હતા.
અને ભગવાન બાણાસુર ઉપર બહુ પ્રસન્ન થયેલા હતા. 1000 હાથ એને આપેલા હતા. અને બાણાસુરથી ભગવાનની ભક્તિથી ભગવાન શિવગુરુ એના ઉપર પ્રસન્ન થયા અને કીધું માગ, તારે જે માગવું હોય માગ. તો ત્યારે બાણાસુરે કીધું કે મારા નગરની રક્ષા કરવાની જવાબદારી તમારી છે. મહાદેવજી કે જ્યાં હું બેઠો છું તારા નગરની અંદર કોઈ આવી નહીં શકે અને શત્રુ ભાવે તો કોઈ પ્રવેશી જ નહીં કરી શકે. તારા મિત્ર હોય, તારા સંબંધી હોય એ જરૂર આવી શકશે, પણ તારો કોઈ દુશ્મન આ તારા નગરની અંદર આવી નહીં શકે. જા. અને બાણાસુર એવો બળવાન હતો, એવો બળવાન હતો કે એના બળનો કોઈ પાર નહોતો. એની હારે કોઈ યુદ્ધ કરવા માટે તૈયાર જ ન થતું. અને આ બાણાસુરને બાંધવાની ઈચ્છા થઈ કે હે ભગવાન મહાદેવજી, આ દેશમાં આવડા મોટા યોદ્ધાઓ, રાજાઓ છે, બધા મલ્લવીરો છે, બહુ બળવાન છે, પણ મારું બળ સાંભળી અને કોઈ રાજા મારી હારે બાંધતું જ નથી. શરણાગતિ જ વિધિ સ્વીકારી લે છે કે બાણાસુરની હારે ઝઘડો યુદ્ધ ન કરાય, એના ચરણમાં આવીને પડી જાય છે. ભગવાન કેટલા વર્ષથી હું બાંધ્યો નથી. જો ઘણાઈને બાંધવાનો હરખ હોય, એ જ્યાં સુધી ઝઘડો ન કરે ને ત્યાં સુધી એને પચે નહીં. ઘણા માણસો એવા હોય, કાંઈ કારણ ન હોય એમાંથી ઝઘડો ઊભો કરે, પણ એને ઝઘડો જોઈ. તો બાણાસુરને આવી ટેવ હતી કે કોકની હારે બાંધવું. છેલ્લે કોઈ મળ્યું નહીં ને તો પોતાના સ્વામી મહાદેવજીને કીધું કે મહાદેવજી તમે મારી હારે યુદ્ધ કરો. કોઈ મારી હારે યુદ્ધ કરવાને માટે તૈયાર ન થતું. ભગવાન તમે આવો, આપણે બથ લઈ સામે સામી આપણે મલ યુદ્ધ કરીએ. ભગવાન શિવજી કહે તું મારો ચેલો છો, હું તારો ગુરુ છું. ગુરુ શિષ્યનું યુદ્ધ સારું ન કહેવાય. એમાં હુંય ભૂંડો લાગું અને તુંય ભૂંડો લાગ. ભાઈ ગુરુની હારે બધાય નહીં. પણ હું તને કહું છું, તારા મહેલ ઉપર આ ધજા ફરકે છે ને, એ ધજા જ્યારે પડી જાય ને ત્યારે સમજજે કે તારી સામે તારા જેવો, મારા જેવો બળવાન મનુષ્ય તારી હારે બાંધવા આવ્યો છે. અને એ તને યુદ્ધમાં એવો આનંદ અપાવશે ને કે એની હારે યુદ્ધમાં તું પણ હારી જઈશ. અને બાણાસુર વિચાર કરવાને માટે લાગ્યો કે આવો યોદ્ધો મને ક્યારે ને કેમ મળશે. અને બાણાસુરને પોતાના હાથમાં ખંજવાળ આવતી હતી કે ગમે એની સાથે બાંધવું તો છે જ. અને આ બાણાસુરને એક જ દીકરી હતી અને એનું નામ હતું ઉષા. ઉષા ઉષા એટલે પ્રાતઃકાળ થાય, સૂર્યોદય થાય એ પહેલાં સૂર્યમાંની જે લાલીમાં દેખાય ને, ગુલાબી ગુલાબી સૂર્ય, એવું આનું રૂપ સૌંદર્ય હતું ઉષાદેવીનું. એટલે એનું નામ ઉષા પડ્યું. એવી સુંદર મજાની કન્યા. અને બાણાસુરને બીક હતી કે મારી આ સુંદર કન્યાને કોઈની કુનજર ન લાગવી જોઈએ, કોઈની કુદ્રષ્ટિ એના ઉપર પડવી ન જોઈએ. તો પોતાના મહેલની અંદર ઉપલા માળે એનો રાજમંડપ કરેલો હતો. આ ઉષા દેવીને બહાર નીકળવાનું નહીં, એ ઉપર ને ઉપર એને રહેવાનું, જેથી કરીને કોઈ પર પુરુષનું આ ઉષા દર્શન ન કરે, કોઈ એને જોવે નહીં. જો પુરુષને જોવે તો આ દીકરીમાં વિકાર આવે ને, અથવા પુરુષને આના ઉપર કુદ્રષ્ટિ થાય, વિકાર થાય. એટલે આ બહુ રૂપાળી કન્યા હતી. એટલે બાણાસુરે પોતાના મહેલની ઉપરનો કક્ષ ગુપ્ત રીતે એવો તૈયાર કરેલો હતો કે એમાં બધી સગવડ, એમાં બગીચો પણ બનાવ્યો, એમાં કૂવા પણ બનાવ્યા, બધી રહેવાની સગવડતા એવો મોટો મહેલ બનાવેલો. અને ઉપલા માળે આ ઉષાદેવી રહી રહ્યા હતા. અને એમની એક ખાસ ફ્રેન્ડ, એની ખાસ બહેનપણી, એનું નામ હતું ચિત્રલેખા. ચિત્રગુપ્તના એ દીકરી હતા. ચિત્રગુપ્ત રાજા યમરાજાના મંત્રી છે. અને ચિત્રગુપ્ત શું કામ કરે છે તો કે આપણો ચોપડો લખે છે. એમ કે જીવ જે જે કર્મ કરે, પાપ કર્મ કરે, પુણ્ય કરે, એ ચિત્રગુપ્તના ચોપડામાં બધું લખે છે. તો આવા ચિત્રગુપ્તના એ દીકરી હતા. અને એ ચિત્રલેખા નામના દેવી અને એની સાથે રહેવાને માટે લાગતા હતા. એની બહેનપણીઓને ઉપર જવાની છૂટ, પણ કોઈ પુરુષે
તો કે ઉપર જવાનું નહીં, એને તાળું લગાડી દીધેલું. ઉષા દેવી આવી રીતે આનંદથી પોતાનું જીવન વ્યતીત કરે અને મોટા થતાં થતાં યુવાન અવસ્થામાં આવ્યા. હવે જ્યારે દીકરી દીકરા યુવાન થાય ને એટલે એને આપોઆપ લગ્ન કરવાની ઈચ્છા થાય, પરણવાની ઈચ્છા થાય, કોઈની સાથે પ્રેમ પ્રણય એને લાગી જ જાય. યોગ્ય ઉંમરે જો દીકરા દીકરીના લગ્ન કરવામાં ન આવે ને તો પછી એ છે ને કોકનું અપહરણ કરીને જતા રહીએ. એટલે ઠાકોરજી એમ કહે છે કે દીકરા દીકરી યુવાન થાય એટલે પેલું કામ એ કરવું કે એને સારું ઘર જોઈ, સારી દીકરી કે દીકરો તમને લાગે ને એની હારે પરણાવી દેવી. અને એમાં બહુ ગુણ જોયા ન રાખવા કે આ છોકરો તો નોકરી નથી કરતો ને આ છોકરો તો કંઈ કમાતો નથી ને આ છોકરાનો કાન કાળો છે ને આનું નાક લાંબુ છે. બહુ એવું ડીપમાં જવું નહીં. હે, અમારી પાસે જોવડાવ આવે કે આ બેયનો મેળ છે કે નહીં. અરે મેળ થઈ જ જાય. હે, યુવાન અવસ્થામાં દીકરા દીકરીઓને સમયસર પરણાવી દેવા. અને આ બાણાસુર વિચાર કરે, કોઈ રાજકુમાર જુએ તો એમાંથી વળી ભૂલ કાઢે કે આમાં આ વાંધો છે, આમાં આ વાંધો છે, આમાં આ વાંધો. આમ આ બાણાસુર આ દીકરીના લગ્ન કરતા નથી અને એની યુવાની આમ નામ વેડફાઈ રહી છે. આમ કરતાં કરતાં આ ઉષા એટલે આપણી ઓખા. ચૈતર મહિનામાં તમે જે ઓખા હરણ વાંચો છો ને એ ઓખા હરણ એ જે ઉષાને અનુરુદ્ધની કથા જ. ચૈતર મહિનામાં તો ખાસ સાંભળવું જ જોઈએ. અને કેવી રીતે સાંભળવાનું? અલુણા નિમક ખાવાનું નહીં. 7 દિવસ 5 દિવસ છેલ્લે 3 દિવસ પણ અણુલા વ્રત કરી અને ઓખારણ સાંભળવાનું. હવે મારી બહેનું તમે ક્યાં સાંભળવા જાઓ? આજે હું જ તમને સંભળાવી દઉં. હે, આ ચૈતર મહિનો છે અને ઓખારણ સાંભળવું જોઈએ. એટલા માટે ઓખારણની કથા હું તમને કહું છું. આ ઉષા દેવી યુવાન બન્યા અને એને લાલસા થવાને માટે લાગી લગ્નની. તો એક દિવસ રાત્રિમાં સૂતા હતા ને ઉષા દેવી, એને સ્વપ્નમાં એવું સપનું આવ્યું કે એક રાજકુમાર આવ્યો, મારી સાથે લગ્ન કર્યા અને અમારી જાન લગ્ન વિધિ થઈ અને આ રાજકુમાર મને પોતાના મહેલમાં લઈ ગયો અને એની સાથે મેં સુંદર મજાનો ગૃહસ્થાશ્રમ પ્રારંભ કર્યો. અને કોણ કુમાર હતો? તો કે એનું નામ આવડતું નથી, એનું જાત પણ ખબર નથી, એના પિતા કોણ એ પણ ખબર નથી, પણ અતિશય સુંદર, અતિશય સુંદર રાજકુમાર હતો અને બહુ વૈભવવાળો હતો. પુષ્કળ એના શરીર ઉપર એટલા બધા અલંકારો હતા, એના હાથમાં તો કે એવા બધા હથિયારો હતા કે યૌવનવાળો હતો, ગુણવાન હતો, સુંદર હતો અને ભગવાન જેવું જ એનું સ્વરૂપ હતું. અને આ દીકરી સવારે ઉઠ્યા ને ઉષા દેવી, તો ઉષા દેવી ગમગીન ઉદાસ દેખાણા. તો ચિત્રલેખાએ પૂછ્યું કે સખી આટલા બધા ઉદાસ કેમ છો? તો કે સપના પણ એવા આવે છે ને કે કંઈ સમજાતું નથી. એવું સપનું આવ્યું પોતાની મિત્રને, પોતાની સખીને નિસંકોચપણે કહી શકે ને. એટલે કીધું કે એવું સપનું આવ્યું કે રાજકુમાર મને પરણવા માટે આવ્યા, એની સાથે મારું લગ્ન થયું અને લગ્ન થઈ અને મને નવવધુ તરીકે શણગારેલી હતી. રાજકુમાર પણ બહુ સુંદર હતા અને એ મને પોતાને ગામ મારે સાસરે જવાનું થયું. એ સખી એ કોણ હશે? તો કે પણ મેં ક્યાં સપનું જોયું છે? સપનું તો તે જોયું છે. તને જેવો દેખાણો હોય, કેવું નામ હતું એનું, ક્યાં ગામનો હતો? તો કે એ તો મને કાંઈ ખબર નથી એલી. એ તો હું પૂછતા જ ભૂલી ગઈ કે તમે કોણ છો, કોની સાથે મારે લગ્ન થયા, કાંઈ જાણી શક્યો નહીં. તો આ ચિત્રલેખા કહે કે મારી પાસે ચિત્રકળા છે, મારી પાસે ચિત્રકળાની વિદ્યા છે. તું જેવું બોલીશ ને એવું હું ચિત્ર બનાવી શકીશ. અને આ ઉષા દેવીએ વર્ણન કર્યું જે
રાજકુમાર પોતાને પરણવા આવેલો હતો. જે રાજકુમારની સાથે આ ઉષા દેવીના લગ્ન થયેલા હતા એ રાજકુમારનું ઉષાદેવીએ આબેહાબ વર્ણન કર્યું અને ચિત્રલેખાએ તો કે એનું ચિત્ર બનાવ્યું. એક પછી એક ચિત્ર બનાવતી ગઈ. જેવું જેવું વર્ણન રાજકુમારીએ કરેલું હતું એવું ચિત્ર બનાવ્યું. અને જે વર્ણનમાં આવેલું હતું તો એવું વર્ણન તો દ્વારકાધીશના વંશની અંદર હોય તો પેલું ચિત્ર બનાવ્યું ભગવાન શ્રી કૃષ્ણનું અને બતાવ્યું કે આવો રાજકુમાર હતો. તો કે આને તો મોરપીંછ છે અને મોરપીંછ નહોતો. એ આના જેવું રૂપ દેખાતું હતું પણ આના જેવો નહોતો. હજી બીજું બનાવો. બીજું ચિત્ર બનાવ્યું. એક પછી એક ચિત્ર બનાવતા બનાવતા પ્રદ્યુમ્નનું ચિત્ર બનાવ્યું. તો કે બસ આના જેવો જ લાગતો હતો પણ આ નથી. આના જેવો જ લાગતો હતો પણ આ નથી. અને છેલ્લે આ ચિત્રલેખાએ અનિરુદ્ધ પુત્રનું ચિત્રલેખન કર્યું અને એમાં ચિત્રલેખાએ જે ચિત્ર દોરેલું હતું ને એને આબે હૂબ કે આ છોકરો છે. મેં સ્વપ્નમાં જેની સાથે લગ્ન કર્યા ને એ આ જ છે. આ કોણ છે હવે ગોત. અને ચિત્રલેખાએ વિચાર કર્યો કે આ તો ભગવાન શ્રી કૃષ્ણના દીકરા પ્રદ્યુમ્ન અને પ્રદ્યુમ્નના દીકરા અનિરુદ્ધનું ચિત્ર છે. અરે સખી આ તો ક્યાં ઠેઠ રહીએ છે. દ્વારકાનો રાજકુમાર છે. ભગવાનનો પૌત્ર ભગવાનના દીકરાનો દીકરો છે. ચિત્રલેખા ગમે એમ કર પણ એને મારે પ્રાપ્ત કરવો છે. એને ગોતી આવજા. ચિત્રલેખા કહે કે આપણું જે આ મકાન છે ને એને બહારથી બાણ રાજાએ તાળું મારી દીધું. આપણે બેમાંથી એક હોય બહાર તો નીકળી શકીએ એમ નથી. ક્યાં ગોતવા જાવ. ત્યારે ઉષાએ કીધું કે ચિત્રલેખા ખોટું બોલમાં. તું ચિત્રકેતુની દીકરી છો. હે ચિત્રગુપ્તની દીકરી છો. તને તો ઉડતા પણ આવડે છે. જ્યાં ગમે ત્યાંથી ગોતી આવો. અરે પણ આ નગરની બહાર જવું કેમ. એ હું વિમાનમાં બેસીને જાતી હોઉં અને બાણાસુર મને દેખી જાય મને પણ મારે. તો કે ગમે એમ કર પણ આ રાજકુમારની સાથે મારું લગ્ન થયેલું છે. હવે બીજા રાજકુમારની સાથે હું લગ્ન કરીશ નહીં. અને આ ચિત્રલેખા પોતે ઉડવાની વિદ્યા જાણતી હતી. સૂક્ષ્મ દેહ કરી અને ઉડતી ઉડતી આ બાણાસુરનું જે સોણિતપુર રાજ હતું એની બહાર નીકળી ગઈ અને ફરતા 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 દ્વારકા ગોઈતું. અને દ્વારકામાં આવીને જુએ તો દ્વારકામાં જવાય એવું નથી હો. કાં તો કે ભગવાનનું સુદર્શન ચક્ર આમ દ્વારકા નગરીની ચારે બાજુ આમ 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 ફરે અને આટા મારે. જો કોઈ શત્રુ ભાવે આવે કોઈ ખરાબ વિચારથી આવે ને તો આ સુદર્શન ચક્ર મારી નાખે. એટલે ચિત્રલેખા મૂંઝાણા કે અહીંયા તો ભગવાન દ્વારકાધીશનું ચક્ર ચાલે છે અને મને દેખી જશે તો મારું મૃત્યુ થશે. એટલે ચિત્રલેખા ત્યાં બહાર ઊભા રહી ગયા. એમાં બ્રહ્મર્ષિ નારદ મુનિ પધાર્યા. શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ. શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ. ભજો નારાયણ નારાયણ હરિ હરિ. ભજો નારાયણ નારાયણ હરિ હરિ. હરિ ઓમ નમો નારાયણ. ઓમ નમો નારાયણ. હરિ ઓમ નમો નારાયણ. હરિ ઓમ નમો નારાયણ. ઓમ નમો નારાયણ. હરિ ઓમ નમો નારાયણ. હરિ ઓમ નમો નારાયણ. હરિ ઓમ નમો નારાયણ. નારદ મુનિ વીણા વગાડતા વગાડતા દ્વારકામાં જાય અને ચિત્રલેખાએ બ્રહ્મર્ષિ નારદ મુનિને જોયા એટલે ચિત્રલેખા એના ચરણમાં પડી ગઈ. નારદ મુનિની સેવા કરી, પુષ્પમાળા પધરાવી
નારદ મુનિની કે દ્વારિકામાં પછી જજો, થોડી વાર અહીં મારું એક કામ છે, કરતા જાઓ. કોણ બેટા તું દીકરી, મેં તને ઓળખો નહીં? તો કે ચિત્રગુપ્ત રાજાને ઓળખો કે નહીં? યમ રાજાની બાજુમાં બેઠા હોય અને બધાયના પાપ પુણ્યના લેખા કરે. તો કે ચિત્રગુપ્તને તો ઓળખો જ ને. તો કે એની જ હું દીકરી છું. અને અત્યારે કુંભાડ નામના મારા પિતા રહેલા છે અને બાણાસુરના મંત્રી છે. પ્રભુ આખી વૃત્તાંત કઈ સંભળાવ્યું કે મારી સખી ઓખા છે, ઉષા છે, અને ભગવાનના દીકરાના પ્રેમમાં મગ્ન બનેલી છે. અને એણે એવો સંકલ્પ કર્યો છે કે અનિરુદ્ધ સિવાય હું બીજા કોઈ પુરુષને પરણીશ નહીં, કારણ કે મારું લગ્ન સ્વપ્નમાં અનિરુદ્ધની સાથે થયેલું છે. બીજા દુનિયામાં જે રાજા મહારાજા રાજકુમારો છે બધા મારા ભાઈઓને બાપ સમાન છે. હવે આ દીકરીને માટે આ અનિરુદ્ધને ત્યાં મારે લઈ જવો છે. નારદ મુનિ કહે તો હું તો ભાઈ બ્રહ્મચારી, મને આમાં લગ્નની બાબતમાં શું ખબર પડે? મેં લગ્ન કર્યા છે, મને આમાં કંઈ ખબર ન પડે. તો કે તમારે કાંઈ નથી કરવું, બધું મેં ગોઠવી લીધું છે. તમારે તો આ સુદર્શન ચક્રને સાચવવાનું છે. આ સુદર્શન ચક્ર છે ને દ્વારકા નગરીની ફરતું સુરક્ષા કરે છે. અને હું જો જાઉં ને તો આ સુદર્શન ચક્ર મને પણ મારી નાખશે. અને મારે અનિરુદ્ધને લેવા માટે જવું છે. એક થોડીક વાર તમે આ સુદર્શન ચક્રને ઊભું રાખો અને એની અરે વાતચીત કરો ને તો હું દ્વારકામાં વહી જાઉં અને અનિરુદ્ધને લઈને આવતી રહું. પણ આ સુદર્શન ચક્રથી મને બહુ ડર લાગે છે. અને નારદ મુનિએ જોયું કે ભગવાનનો આ દીકરો અનિરુદ્ધનું લગ્ન ઓખાની સાથે જ થવાનું છે અને એમાં ભગવાનની સંમતિ પણ છે. એટલે નારદ મુનિએ કીધું કે હાલ હું સુદર્શન ચક્રને રોકું, પણ જો અબજહ મળે ને તો મારું નામ ક્યાંય દેતી નહીં. ભલી થઈને દ્વારકાધીશની મારા ઉપર અપ્રીતિ થાય એવું કંઈ કામ કરતી નહીં હો. અને બ્રહ્મર્ષિ નારદ મુનિ દ્વારકામાં પ્રવેશ કરતા હતા ને પેલું સુદર્શન ચક્ર આવ્યું. એ સુદર્શન ચક્ર ઊભો રે ઊભો રે ઊભો રે, શું કરે તું આ? અરે મને ઠાકોરજીએ દ્વારકાની રક્ષા કરવાને માટે મૂક્યું છે. મારે શું કરવાનું જ કે આ દ્વારકાની અંદર કોઈ પ્રવેશ ન કરે ને એનું ધ્યાન રાખવાનું, આ મારું કામ છે. અરે ખોટા ખોટા હું કામ આવી વાતો કરશ? દ્વારકાધીશની નગરીની તું રક્ષા કરી હે? દ્વારકાધીશની ભગવાનની નગરીની રક્ષા તો ભગવાન પોતે કરે છે. ખોટો તું એવો બહુ મોટો ભાર લઈને ફેરમાં હે? હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે. એ સુદર્શન તારું તો આવું છે. હાંજે ગાડા ખેડૂ આવતા હોય ગાડું જોડીને, સીમમાંથી કૂતરું ગાડાની નીચે હાલતું આવે. તડકો ન લાગે ને એટલે ગાડાની નીચે કૂતરું હાલે અને કૂતરાને એમ થાય કે ગાડાનો ભાર મેં જ હકાયેલો છે, હું જ ઉપાડું છું. આપણા જીવનું પણ એવું જ છે. ભગવાન બધું કરતા કરતા છે પણ આપણને એમ થાય કે મારા વિના થાય નહીં. એટલે સુદર્શન ચક્રને કીધું કે ભાઈ દ્વારકાધીશની રક્ષા તો સ્વયં દ્વારકાધીશ કરવાને માટે સમર્થ છે. તું તારું તો કંઈક કલ્યાણ કર. તે કંઈ તારું કલ્યાણ કર્યું? ભગવાન બધાનું પાર પાડે છે, એવો માટે બહુ ભાર લઈને ફરાય નહીં. થોડીક વાર ભગવાનનું મારી નામ લે એટલે તારું કલ્યાણ થઈ જાય. અને સુદર્શન ચક્રને તો કે ભગવાનના નામની ધૂન બોલાવી, શ્રીમન નારાયણ નારાયણ હરી હરી શ્રીમન નારાયણ નારાયણ હરી હરી. ભજો નારાયણ નારાયણ હરી હરી. ભજો નારાયણ નારાયણ હરી હરી. तेरी लीला सबसे न्यारी न्यारी हरी हरी. 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 કૃષ્ણ
કનૈયા લાલ કી નારદ જય. મુનિએ કીધું કે સુદર્શન ભગવાનના નામનું પારાયણ તો કર થોડીક વાર. અને સુદર્શન ચક્ર ને નારદ મુનિ બંને ભગવાનની ધૂન ગાવા માટે લાગ્યા. અને નારદ મુનિએ ઈશારો કરી દીધો ઓખાને કે હવે જટ વહી જા. ચિત્રલેખાને કીધું કે જટ અંદર વહી જા, હમણાં ધૂનાની પૂરી થાય ને એટલે તરત પાછું ફરવા માંડશે. અને બ્રહ્મર્ષિ નારદ મુનિ અને સુદર્શન ચક્ર ભગવાનના નામની ધૂન બોલતા રહ્યા ને એ વખતે ચિત્રલેખા ઉડીને દ્વારકાધીશના મહેલની અંદર જતી રહી. એક પછી એક મહેલ જોતા જોતા ભગવાનના બધા મહેલ જોયા અને અનિરુદ્ધ જે કક્ષમાં સૂતેલા હતા ત્યાં પોગી ગયા. ઘસઘસાટ ઊંઘે છે અનિરુદ્ધ, એને કંઈ ખબર જ નથી. અને અનિરુદ્ધ સૂઈ રહ્યા હતા ને ત્યાંથી આખો પલંગ ઉપાડ્યો એક હાથમાં. આને ઉઠાડાય નહીં, હે એમાં યુવાન છોકરા હોય ને એને ઉઠાડાય જ નહીં કોઈ. હે તો ઓખાએ વિચાર કર્યો, ચિત્રલેખાએ વિચાર કર્યો કે આને ઉઠાડવો નથી, આને તો આમનામ પલંગ સાથે ઉપાડ્યો. અને પલંગ સાથે ઉપાડ્યો અને પાછું નારદ મુનિને કીધું કે હવે છેલ્લી વાર એકવાર નામ ધૂન બોલાવો એટલે હું બહાર વયો જાઉં. અને સુદર્શન ચક્રની પાસે નારદ મુનિ પાછા પહોંચી ગયા. બ્રહ્મર્ષિ નારદ મુનિ ભગવાનના દર્શન કરી આવ્યા. તો કે હા, સત્સંગમાં બહુ વાર લાગી ગઈ, અડધી રાત સમય થઈ ગયો, મને વિચાર આવ્યો કે હવે તો મારે જતું રહેવું જોઈએ. નારદ મુનિ સુદર્શન ચક્રને કીધું કે હાલ આપણે એકવાર તારી હારે પાછી રામધૂન બોલી લઈ, અને રામધૂન બોલીને તું પાછું તારું કામ કરજે, હું જતો રહું. અને નારદ મુનિએ પાછો મંત્રનો જાપ કરાવ્યો, શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ, નારાયણ નારાયણ હરિ હરિ, ભજો નારાયણ નારાયણ હરિ હરિ, ભજો નારાયણ નારાયણ હરિ હરિ, હરિ ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ, હરિ ઓમ નમો નારાયણ, હરિ ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ, હરિ ઓમ નમો નારાયણ, ભજો નારાયણ નારાયણ હરિ હરિ, નારાયણ નારાયણ હરિ હરિ, શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ. નારદ મુનિએ સુદર્શન ચક્રને આવી ધૂન લગાવી અને પેલી ચિત્રલેખા ઢોલિયા સહિત અનિરુદ્ધને ઉપાડીને જતી રહી. દ્વારકામાં કોઈને ખબર પડી નહીં અને આ અનિરુદ્ધનું હરણ થઈ ગયું. અનિરુદ્ધ રાજા એને બેહાડ્યા સીધા શોણિતપુરમાં ઉપર બાણાસુરની નગરીની ઉપર જે મહેલ હતો ત્યાં ઉષાની સાથે એનો મેલાપ કરાયો. અનિરુદ્ધ જઈ તો ઉષાના મહેલમાં, અને ઉષા દેવી અનિરુદ્ધની એવી સેવા કરી, એવી એની સાથે વિહાર કર્યો, એવી એની હારે વાતો કરી કે અનિરુદ્ધ ઉષાના પ્રેમમાં મગ્ન થઈ ગયા. હે આવી સુંદર કન્યા અને બંને યુવાન અને આવો રાજમહેલ, આવો એકાંત, તો પ્રેમ કેમ ન થાય? યુવાની હોય, એકાંત હોય અને બધી સગવડ હોય તો યુવાનને હૃદયમાંથી પ્રેમના અંકુર ફૂટે ફૂટે ને ફૂટે. અનિરુદ્ધને આ ઓખાની સાથે પ્રણય થઈ ગયો અને બંને પ્રેમપૂર્વક ત્યાં જીવન વ્યતીત કરવાને માટે લાગ્યા. 2-4 વર્ષ હોઈ ગયા. હવે તો કે ઉષા દેવીને ગર્ભની અંદર આધાન થયેલું છે. ઉષાના ઉદરની અંદર અનિરુદ્ધનો અંશ પ્રગટ થયેલો છે. હવે આ તો કઈ છાનું રહીએ નહીં. હે ઉષા ઓખાદેવી ગર્ભવતી બન્યા અને પેલી વહેલી ખબર તો કે ચિત્રલેખાને પડી. ચિત્રલેખા ઉષા બેએ કર્યું કે આ કેમ છુપાવવું? હવે આ શક્ય નથી છુપાવવું. અને એના જે દ્વારપાળો હતા એને ખબર પડી કે ઉષા દેવીનું ચરિત્ર કંઈક બગડ્યું છે. અહીંયા પણ મહેલમાં કોઈ આવતું નથી, કોઈ આવ્યું નથી ને આમ થવાનું કારણ શું?
એટલે પેલા દ્વારપાળો હતા ને, એણે બાણાસુરને જઈને કીધું કે તમારા દીકરી પવિત્ર છે, અમે ખોટી એના ઉપર શંકા નથી કરતા, પણ આ દીકરીના હાવ ભાવ એના શરીરની ક્રાંતિ કંઈક જુદી દેખાય છે, તમે જરાક તપાસ તો કરો, ખોટા અમને કોઈક બદનામ કરશે. અમે અહીંયા ઉપર દ્વારપાળ ચોકી કરીએ છીએ, કોઈ અમારી ઉપર ખરાબ બોલશે, માટે હે બાણાસુર તમે એકવાર તો આવો અને જુઓ તમારી દીકરીને શું થયું. અને બાણાસુર આ દીકરીના શયન કક્ષની અંદર આવ્યો તો પોતાની પુત્રીને ગર્ભવતી જોઈ અને એના પલંગની ઉપર એક રાજકુમાર બેઠેલો છે. અરે રે, આ કોણ, ક્યાંથી આમાં આવી ગયું, પકડો પકડો. અને અનિરુદ્ધને પકડી લીધો, બાંધીને નીચે લઈ ગયા. હવે શું કરવું, કોનો દીકરો છે, બધી તપાસ કરી. આ તો ભગવાનના કુળ, યાદવ કુળનો દીકરો છે. અને ભગવાને આ બાણાસુરે અનિરુદ્ધ ઉપર કષ્ટ કરવાને માટે લઈ ગયા. નારદ મુનિએ જઈને ભગવાનને કીધું કે પ્રભુ તમે અહીં આવો, રાજમહેલ ભોગવો છો અને તમારો દીકરો આ બંધનમાં પડ્યો, તમને ખબર છે કે નહીં? તો કે કોણ? તમારા દીકરા પ્રદ્યુમ્ન, અને પ્રદ્યુમ્નના દીકરા અનિરુદ્ધ તો અત્યારે જેલમાં છે બાણાસુરની. હે, કેમ બન્યું આ? બધું વૃત્તાંત નારદ મુનિએ કઈ સંભળાવ્યું. ભગવાને વિચાર કર્યો કે બાણાસુરની નગરીમાં જવું એ કંઈ હેલું કામ નથી. ભગવાન મહાદેવજીનો ભક્ત છે અને બહુ મોટી સેના એની પાસે છે, એકલા જવાય નહીં. બલરામને કીધું કે આપણું સૈન્ય તૈયાર કરો, બાણાસુરની સાથે આપણે યુદ્ધ થવાનું છે. અને બાણાસુરની સામે ભગવાન શ્રી કૃષ્ણનું બહુ મહાભયંકર યુદ્ધ થયું. બળદેવજી આવ્યા, યાદવો આવ્યા, સામે બાણાસુરના એવા જ બળવાન સૈનિકો આવ્યા. ભગવાન શંકર એ પણ આવ્યા. ભગવાનને કહે કે હું આનો રખેવાળ છું. આ ભગવાન મહાદેવજી કે મારે આ બાણાસુરની રક્ષા કરવાની, એટલે ભગવાન હું તમારી સાથે પણ યુદ્ધ કરીશ. અને ભગવાન શ્રી કૃષ્ણ અને શંકર યુદ્ધ કરવાને માટે લઈ ગયા. આ બાજુ બળદેવજી અને કુભાંડ નામનો મંત્રી યુદ્ધ કરવાને માટે લઈ ગયા. અનેક દિવસો સુધી ભગવાન શ્રી કૃષ્ણનું આ બાણાસુરની સાથે યુદ્ધ થયું. બહુ મોટું યુદ્ધ ચાલ્યું, ધમસાણ યુદ્ધ થયું. અને ધમસાણ યુદ્ધ થયું, ભગવાને શિવજીને બાણ માર્યું, ઊંઘા નિદ્રાસન. શિવજી નિંદરમાં પોટી ગયા. કૃષ્ણ ભગવાને શિવજી ઉપર એવું બાણ માર્યું કે ભગવાન શિવજીને ઊંઘ આવી ગઈ. યુદ્ધ લડતા લડતા પોટી ગયા. અને આ બાજુ આ બધા દેવતાઓનું યુદ્ધ ચાલી રહ્યું છે. શિવજી નિદ્રાને વશ થયા. યુદ્ધમાં ભગવાન શિવે તો કે તાવને મોકલો. એકાતર્યો, દ્વ્યાતર્યો, ત્રિયાતર્યો આવા તાર મોકલ્યા. તો દ્વારકાધીશની જે સેના હતી ને, બધાય તાપથી પીલાવાને માટે લઈ ગઈ, બધાને તાવ આવી ગયો. ભગવાન કૃષ્ણએ સામે તાવને મૂક્યો, એનું નામ ટાઢિયો તાવ. શિવના જે પાર્ષદો હતા, બાણાસુરના જે સૈનિકો હતા, એને પણ તાવ ચડ્યો, એને ટાઢિયો તાવ આવ્યો. ઓને ગરમ તાવ આવ્યો હતો અને ટાઢિયો તાવ આવ્યો. અને આ સામે સામે તાવ પણ યુદ્ધ કરવાને માટે લાગ્યા. હે, એક યુદ્ધનો એવો પણ નિયમ છે કે સામાન્ય શત્રુના રોગચાળા પ્રદર્શિત કરવા. હમણાં ચાઇના વાળાએ કર્યું ને, હે, એક જીવાણુ એવો ઉત્પન્ન કર્યો કે બધા માણસો ફટોફટ મરવાને માટે લાગ્યા. આને શું કહેવાય? વાયરસ. તો આ કાંઈ ચીને અત્યારે પ્રગટ કર્યું એવું નથી. રામાયણ ભાગવતના સમયમાં પણ આવા તાવના યુદ્ધ થયેલા હતા. ભગવાન શિવજીનો તાવ અને ભગવાન કૃષ્ણનો તાવ સામે સામે લડી રહ્યા છે. અને આમ લડતા લડતા તો કે અનેક વખતનો સમય પસાર થઈ ગયો. ભગવાન કૃષ્ણ ક્રોધાયમાન બન્યા અને પોતાનું તલવાર, પોતાનું અસ્ત્ર, પોતાનું સુદર્શન ચક્ર લઈ બાણાસુરના હાથ કાપવા માંડ્યા. 1000 હાથ હતા, એમાંથી માત્ર 4 હાથ રહ્યા.
અને ભગવાન મહાદેવજી જાગીને આવ્યા કે પ્રભુ ક્ષમા કરો, ક્ષમા કરો. અને મારતા નહીં તમે હો, આ મારો ભક્ત છે, ભલે તમારો અપરાધી છે, તમે એને શિક્ષા કરી યોગ્ય છે, અને એના 4 હાથ તો રહેવા દેજો. અને એ સમયે યુદ્ધમાં બાણાસુરના જે મોટા બા હતા, કોટરા નામના રાણી, દિગંબર બનીને યુદ્ધમાં સામે પ્રગટ થયા. બાણાસુરની રક્ષા કરવાને માટે કોટરા દેવી આવ્યા. ભગવાન શ્રી કૃષ્ણએ હથિયાર હેઠા મૂકી દીધા. શિવજીએ કીધું કે બાણાસુર આ તો ભગવાન છે, ત્રિભુવનનો નાથ છે, આની સાથે યુદ્ધ ન કરાય, એના ચરણમાં પડી જા. અને ભગવાન કૃષ્ણએ પણ કીધું કે મેં પૂર્વકલ્પની અંદર પ્રહલાદજીને વરદાન આપેલું હતું કે હું તારા વંશમાં કોઈ દિવસ તારા વંશને મારીશ નહીં, તારા દીકરા એના દીકરાને મારીશ નહીં. અને બાણાસુર કોણ હતો? તો કે પ્રહલાદના વિરોચન થયા, અને વિરોચનના પુત્ર એ બાણાસુર થયેલા હતા. ભગવાન કહે કે શિવગુરુ શિવજી મારે બાણાસુરને મારવો નથી, પણ એનો જે આ દર્પ હતો, એનો જે અહંકાર હતો કે મારી પાસે 1000 હાથ છે અને મને કોઈ પહોંચી શકે નહીં, તમને પણ યુદ્ધમાં લલકાર કરેલો હતો, એટલે એને મારે મારવા માટે આવવો પડ્યો. હે ભગવાન મહાદેવજી, તમારી સામે આ થઈ ગયો હતો ને, એટલે માટે મારે મારવાની આ યુક્તિ કરવી પડી. ભગવાન મહાદેવજી પ્રસન્ન થયા અને બાણાસુરને કીધું કે આ તારી દીકરીનું કન્યાદાન અર્પણ હવે કરી દે. અને અનિરુદ્ધને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા. અનિરુદ્ધની મુક્તિ થઈ. ઓખા રાણીની સાથે અનિરુદ્ધના વિવાહ વિધિ કરવામાં આવ્યા. બાણાસુરે કન્યાદાન પ્રાપ્ત કર્યું. ભગવાનના જે યાદવો આવ્યા હતા બધાનું સન્માન થયું, અને બાણાસુર ભગવાનની સાથે વેવાય વેલાના સંબંધથી જોડાણા, અને ભગવાને એને પણ દિવ્ય ગતિની પ્રાપ્તિ કરેલી હતી. જે મનુષ્યો ચૈત્ર મહિનામાં આ બાણાસુરના દીકરી ઓખા અને ઓખારણની કથા સાંભળે, એને આખા વરહમાં કોઈ દિવસ તાવ આવશે નહીં. હે કેમ કથા સાંભળવાની? તો કે 3 દિવસ 5 દિવસ 7 દિવસ અલુણા નિમક ખાધા વિના આ કથા સાંભળો તો આખું વરહ તમારું તંદુરસ્તીમય જીવન વીતે. આ ચૈત્ર મહિનો એવો તડકાનો મહિનો છે કે એમાં તમે નિમક ખાઓ ને તો તમારા શરીરની તાસીર વધારે ગરમ થઈ જાય. એટલા માટે આ ઉપાય એવો બતાવ્યો છે કે ભક્તો ચૈત્ર મહિનાનો જ્યારે મેષના સૂર્ય હોય, જ્યારે સૌથી વધારે તાપ પડતો હોય, ઉચ્ચના સૂર્ય થાય ત્યારે ઓખાવળની કથા સાંભળે તો એને કોઈ દિવસ તાવ આવે નહીં. આ શાસ્ત્રનું વચન છે, પણ ભેગો આર્યુવેદનો એમાં ઉપાય પણ બતાવેલો છે. આપણા હિન્દુ ધર્મના જે રિવાજો છે, જે આપણા ઉપાયો છે, એ બધા વિજ્ઞાનને આધારે રહેલા છે. આવું ઓખારણની કથા કંઈ સંભળાવી. જે કોઈ મનુષ્ય ઓખારણની આ કથા સાંભળે એના કૃતાકૃત પાપ પણ નાશ પામે છે. હવે આપણે ભગવાનનું નામ સંકીર્તન કરીએ, ચા પાણી પીવાઈ જાય પછી આગળની કથા ચાલુ કરશું. ઝડપ કરો. ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો, રાધા